સૌનું સ્વાગત છે. પ્રેમાનંદ વિદ્યા સંકુલ દ્વારા નિયમિત રૂપે આયોજિત આ પ્રકારના ટ્રેનિંગ કોર્સમાં સંમિલિત બધા શિક્ષક ભાઈ બહેનોનું હું અભિવાદન કરું છું અને એક આનંદ પણ વ્યક્ત કરું છું. એક કઠિયાર આવે જ્યારે જંગલમાં ગયા એમને વૃક્ષ કાપવાનું હતું. બંને સખત મહેનત કરે છે. એક કઠિયારો 1 કલાકમાં એનું કામ પૂર્ણ કરે છે અને બીજો સાંજના 5 વાગ્યા સુધી મથે છે. પછી ઇજ્જત થઈ જાય છે, થાકી જાય છે. છેલ્લે વૃક્ષનું કામ તો પૂરું થાય છે, પરંતુ ઘરે આવ્યો ત્યારે બોલવાની કોમ ન રહી હોય એવો રહ્યો. એક એમના મિત્રએ પૂછ્યું, તમે બંને જણા એક જ સરખું કામ કરવા માટે ગયા, એક જ સરખું કામ કર્યું. એક છે એ કલાકનું પોતાનું કામ કરીને આવ્યો, પરિવાર સાથે ગયો, ગામમાં આટા ફેરા ગયા, મિત્રો સાથે બેઠો, વડીલો સાથે ગયો, બધા કામો પરિપૂર્ણ કરીને શાંતિથી એનું દિવસ ગુજાર્યો. અને બીજો સાંજે તો થાકીને લોથપોથ થઈને સાંજે 5 વાગે આવ્યો અને એને આખા દિવસ એની અંદર ગાયો. ફરક શું હતો? આવું કેમ થયું? બેમાં તાકાતમાં ફેર હતો, બેની નિષ્ઠામાં ફરક હતો. બેને તપાસ કરી આ વાર લાગવાનું કારણ શું? ત્યારે એને કીધું, તમારી કુંવારી ક્યાં છે? અને પછી એને બેની કુંવારી તપાસ કરી. તો જે સવારે 1 કલાકમાં કામ કરીને આવ્યો તો એની કુંવારી બહુ ધારદાર હતી, તેજ હતી, એનું પાનું ઘસાયેલું અને વ્યવસ્થિત હતું. અને આખો દિવસ જે મથામણ કર્યું, કુંવારી તો સેમ સાઇઝની હતી, સેમ વજનની હતી, પણ એનું જે ફળું હોય એ ધારદાર હતું. એટલે બુઠ્ઠી કુંવારીથી કામ આપતો હતો, થાકી ગયો ત્યારે પેલો ખુશ મિજાજ હતો. આમ આપણે જે કામ લઈને બેઠા છીએ, આવો એમની જશે એ કામ જે કરી રહ્યા છે એ કરવાનું જે સાધન છે એ જો ગોઠવું હોય એ બરોબર કામ ન કરે, શક્તિ વધારે વેડફાય, સમય વધારે વેડફાય, થાક વધુ લાગે અને કોઈ જે ધારેલું કામ જે રીતે ગુણવત્તાવાળું જોઈએ એ થાય નહીં. આના ઉકેલ માટે માનવ જાતને સતત ને સતત આ બુદ્ધિની બહાર કાઢવાની જરૂર પડતી હોય છે. બહેનોને ખબર છે, રસોડાની અંદર વપરાતી છરી કેટલાય કામમાં વપરાતી હોય. અમુક સમયે હવે તો સ્ટેનલેસ સ્ટીલની તૈયાર આવે છે, યુઝ કરો પહેલાં સરાણીઓ સરાણ ઉપર એની ધાર કાઢે અને તે જ છરી જોઈએ. જો કુંવારીની ધાર સતેજ ન હોય તો એ કામ વેઠ થાય, એ કામ થાક લગાવે, એ કામમાં કંઈ વળે નહીં. એટલે ટ્રેનિંગ આપણી બુદ્ધિને સતેજ કરે છે. એમાં આ વર્ગ તો તમે તો એવો વર્ગ છો કે માત્ર તમારી બુદ્ધિ સતેજ થાય એ તમારા માટે જરૂરી નથી. તમારી પાછળ 100 જેટલા વિદ્યાર્થીઓ જશે, એને પ્રકાશિત કરવાનું જે કામ તમે કરી રહ્યા છો એ જો સુપેરે ન થાય, વ્યવસ્થિત ન થાય તો કાંઈ યોમાય ઠરીએ નહીં અને તમને પણ અસર પહોંચે. આની કાળજી બહુ ઓછી સંસ્થાઓ લેશે. મને આનંદ છે કે આજે આપણી આ 5મી ટ્રેનિંગ છે, 5મી આપણી આ ટ્રેનિંગ ક્લાસ છે. 4 ટ્રેનિંગ આપણે પૂરી કરી છે. જે પોતાના હથિયારને રિસ્પેક્ટ આપે, જે પોતાના હથિયારને વ્યવસ્થિત રાખે, એ જીવનના દરેક યુદ્ધમાં જીતે છે. અર્જુને જે ગાંડીવ લીધું, એ ગાંડીવ માટે જ્યારે યુધિષ્ઠિરે ઘસાતા શબ્દો બોલ્યા તો અર્જુને કીધું કે ખબરદાર, મારી નાખીશ તલવાર કાઢી ભાઈ સામે, ચાલુ યુદ્ધમાં મારા શસ્ત્રને, મારા સાધનને કોઈ નબળું કહે, નકામું કહે, આપણી ભાષામાં કહીએ તો બુદ્ધું કહે,
એ મારાથી સહન નહીં થાય, એને માટે લડવા તૈયાર થઈ ગયો, યુધિષ્ઠિરને મારવા ઊભો થઈ ગયો. સાધન એ આપણને ધ્યેય સુધી લઈ જાય છે. એટલે એ જેટલું પરફેક્ટ અને એની ખેવના, એની કાળજી અને એની વ્યવસ્થા માપેન સાહેબે કરી છે. આ બહુ મોંઘી પ્રક્રિયા છે. કેળવણી અને ટ્રેનિંગ છે એ બહુ મોંઘી પ્રક્રિયા છે. કારણ કે એમાં મોટી વાત એ છે બદલવું પડે છે. અને બદલવું હંમેશા આકરું લાગે છે, પકારું લાગે છે આપણને. એવી વખતે 5મી ટ્રેનિંગ, 4 ટ્રેનિંગમાંથી તમે ઘડાયા છો. ટ્રેનિંગ તો સતત ચાલુ હોય છે. હું હમણાં એક બહુ મોટી સ્કૂલમાં ગયો હતો વિદેશમાં. એટલે મેં કીધું તમારી વ્યવસ્થા બધી જોઈએ. એમાં એક વ્યવસ્થા એવી હતી, દર અઠવાડિયે જે વિદ્યાર્થીઓની પીરિયડ લેવાતા હોય છે એમ એ સ્કૂલના પટ્ટાવાળાથી માંડી ડાયરેક્ટર સુધીના બધાની ટ્રેનિંગ હોય છે. અલગ અલગ ટાઈપની ટ્રેનિંગ હોય છે. સતત એને ધાર કાઢતા રહેવાની છે. અને એટલે આજે એ સ્કૂલ વિશ્વમાં પહેલો નંબર છે. શું કામ? એ સ્કૂલમાંથી 22 નોબેલ પ્રાઇઝ વિનર નીકળ્યા છે. એક જ સ્કૂલમાંથી. આપણે બોર્ડમાં કોઈ ફર્સ્ટ આવ્યો હોય 12મા ધોરણમાં, તો પણ એનું ગૌરવ આપણું શહેર આખું લેતું હોય. તો એક સ્કૂલમાંથી 22 નોબેલ પ્રાઇઝ વિનર મળ્યા. એ સ્કૂલનો એક કારણ સતત ટ્રેનિંગ. એવી ટ્રેનિંગનું એક સરસ મજાનું આયોજન માપેન સાહેબે કર્યું છે. એ માટે એમને ધન્યવાદ. અને તમે પાછા આટલા એક્ટિવલી મન દઈને એને જીલવા માટે તૈયાર એ રીતના તમે બેઠા છો, એનો મને એક આનંદ છે. નાનાભાઈ ભટ્ટને એક વખત કોઈએ પૂછ્યું કે નાનાભાઈ શિક્ષક કેવો હોવો જોઈએ? એટલે નાનાભાઈએ વિચાર વાતો કરી, એમાંથી કીધું એને કે મારી દ્રષ્ટિએ શિક્ષકની અંદર વિદ્યાર્થી નિષ્ઠા પેલી હોય. કોઈ પૂછ્યું વિદ્યાર્થી નિષ્ઠા એટલે શું? નાનાભાઈ એ વખતે જે ઉદાહરણ આપેલું હતું એ બહુ જ સરળ હતું. એને 5 વાતો કરી. વિદ્યાર્થી નિષ્ઠા, વિષય નિષ્ઠા, સંસ્થા નિષ્ઠા, સમાજ નિષ્ઠા અને એક એને પોતાનું ઉમેર્યું ઈશ્વર નિષ્ઠા. આ 5 પિલર ઉપર આખું આપણું શિક્ષક રૂપી જે બિલ્ડિંગ છે ને ઊભું છે. એમાંથી એકોદાય પિલર જો નબળો હોય તો એ બિલ્ડિંગ ધ્વસ્ત થઈ શકે છે. એ બિલ્ડિંગની સ્ટ્રેન્થ વેલ્યુ ઘટી જાય છે. એટલે નાનાભાઈ ભટ્ટે એમ વાત કરી કે શિક્ષકની અંદર પહેલી વસ્તુ જોઈ લો કે વિદ્યાર્થી માટેનો પ્રેમ, માતૃપ્રેમ, વિદ્યાર્થી માટેનો આત્યંતિક નિજી ભાવ, પોતાનો ભાવ. એને સ્પષ્ટ શબ્દોમાં કીધું, જો તમને વિદ્યાર્થીઓ ઉપર પ્રેમ ન હોય તો તમે આ વ્યવસાય છોડી દેજો. આમાં તમે સફળ થશો નહીં. તમે એ નિષ્ફળ જશો અને જે વિદ્યાર્થીઓને તમે લઈ જઈ રહ્યા છો એ નિષ્ફળ જશે. વિદ્યાર્થી નિષ્ઠાની એક વાત બહુ સરસ રીતે મેં વાંચી હતી. એની વાત તમારી સામે રજૂ કરું છું. નવી શિક્ષિકા આવ્યા છે. આખા ક્લાસને પ્રિન્સિપાલે ઇન્ટ્રોડક્શન કરેલું. શિક્ષિકા આવ્યા, હાય, ગુડ મોર્નિંગ ટુ ઓલ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. બધા ઊભા થઈ ગયા, હલો હલો કર્યું. પાછળની બેન્ચમાં એક વિદ્યાર્થી બેઠેલો હતો. એ ઊભો ન થયો, સામુય ન જોયું, અને નીચું બેઠો બેઠો. શિક્ષકે કીધું, હાય. આગલી બેન્ચમાં બેઠેલા છોકરા હસવા માંડ્યા. એ નહીં બોલે, એ બોબો છે, એને કંઈ ખબર પડતી નથી, તદ્દન ગમાર છે. શિક્ષિકાને થયું છે કે આવું એક મોડલ છે મારા સ્કૂલ. પછી તો એને એક માની લીધું, તને કોણ સખોડેશ, તારા કપડાં તો જો. એટલે ભાન નથી પડતી એટલી કે સરસ રીતે વાહ ઓળીને આવવું જોઈએ. ગમાર. વિદ્યાર્થીઓની વાતમાં એની અવહેલના કરે, અપમાન કરે, હસે. પેલો છોકરો કંઈ ન બોલે, બસ
નીચું જોતો બેઠો રહે અને આંખ ઊંચી કરે ત્યારે એની આંખ થોડી ભીની હોય, પણ કોને દેખાય નહીં. શિક્ષિકા પણ હવે તો અઠવાડિયું થઈ ગયું એટલે એને ખ્યાલ આવી ગયો જે વીકલી પેપર આવ્યું એના મોટાભાગના વિષયોમાં 0 માર્ક્સ. હવે તો એને ટેવ પાડી દીધી, પહેલાં પેપર જોવે તો પહેલાં ઉપર 0 મૂકી ગયા, પછી અંદર લીટા કરે, કાંઈ હતું જ નહીં, શું એને માર્ક્સ આપો. પ્રિન્સિપાલે કહ્યું, તમે નવા શિક્ષક છો, તમારા ક્લાસમાં જે વિદ્યાર્થીઓ છે એના બધાના પાસ્ટ રેકોર્ડ તમે વાંચ્યા? તો કે મોટા ભાગના બધાને વંચાઈ ગયા. એક વિદ્યાર્થીનું કોણ? ટેડ. એના તો ખાસ વાંચો. પ્રિન્સિપાલે એટલે રવિવારે ઘેરે લઈ ગઈ, એના રેકોર્ડ વાંચવા માંડી. પહેલા ધોરણનો રેકોર્ડ કાઢ્યો. મિસ્ટર ટેડ ખૂબ જ હોશિયાર, જબરા અને તરત જ રિસ્પોન્સ આવે એવો થનગનતો સ્ફૂર્તિવાળો છોકરો, ખરેખર શાળાનું નામ કાઢશે. ધોરણ 2નો રિપોર્ટ વાંચ્યો, એને શું આ છોકરો જુદા લાગે છે. બીજા ધોરણનો રિપોર્ટ વાંચ્યો. મિસ્ટર ટેડ ખૂબ જ સરસ, હોશિયાર, આગળ પડતો, વિદ્યાર્થીઓમાં લીડિંગ કરી શકે એવો છે. અને એને તો હવે આ વખતે ઘણા વિદ્યાર્થીઓને સાથે લઈને સામૂહિક પ્રક્રિયાના ભાગ તરીકે સામાજિક કામની અંદર પણ વિદ્યાર્થીઓને લઈ ગયો. બેસ્ટ સ્ટુડન્ટ. ધોરણ 3નો રિપોર્ટ આવ્યો. તે આ વર્ષે થોડો ઢીલો છે, અભ્યાસમાં ચિત્ત ચોંટતું નથી, કારણ એની માતાને છેલ્લા સ્ટેજનું કેન્સર છે. એ દુઃખી થતો રહે છે, ક્યારેક રડતો જોવા મળે છે. આ વખતે એનો કેરિયર એકેડેમિક સ્કોર બહુ નીચો આવવા માંડ્યો છે. ભગવાન એને સંભાળે. ધોરણ 4નો રિપોર્ટ કાઢવાયો. તે માતાનું પીવાની છે, પિતા દારૂડિયો છે, ક્યાંક જતો રહ્યો છે, દાદી સાચવે છે, સતત કામ કરવાને કારણે મોડી રાત સુધી જાગવું પડે છે, સવારે ઉઠે છે અને સેમાઈ રસ નથી. માતાના મૃત્યુનો આઘાતની જીવવી જતો નથી, સ્કૂલમાં પણ આગળ રહ્યા કરે છે. એ તદ્દન અલિપ્ત, નિષ્ક્રિય અને નિર્જીવ હોય એ રીતે વર્તે છે. કોઈ બોલે, મસ્કરી કરે, એને મારે, એની પણ એને અસર નથી. બસ પોતાના નખથી એ જમીન નામ કરતો રહે છે. આ છોકરાનું જો કાંઈ નહીં કરવામાં આવે તો નારાયણ ભગવાન તપકા કરતા શિક્ષિકાને થઈ વળે, હું જે પેટને આટલી નિર્ભર્સના કરું છું એ છોકરો આવા દુઃખોમાંથી પસાર થયો છે અને એટલે દુઃખી છે. આ તો મેં કોઈની સેન્સ જ કર્યું નહીં. ખૂબ રડવા માંડી. આખો દિવસ એનો બેચેતીમાં ગયો. બીજા દિવસે સ્કૂલે સોમ અને મંગળ 2 દિવસ ચાલુ દિવસ હતા, પછીથી નાતાલને જવું પડ્યું. જેવી સ્કૂલમાં ગઈ તો બધા નાતાલની ભેટ લઈને આવ્યા હતા. મેરી ક્રિસમસ મેડમ સરસ મજાના રહી, જાતની નાની ભેટ સોગાદ લઈ આવ્યા. થેન્ક યુ. છેલ્લે ટેડ ઉભો થયો. નીચું જોતો એક કોથળી કાઢી. કરિયાનું લઈ આવે એ જે કોથળી હોય એવી એક કોથળી હતી, ચીમડાયેલી અને પેટ થઈ ગઈ. એમાંથી એ કોથળી આપી દીધી એને પાછળ જતો. માય લવિંગ સન, બેટા આટલી સરસ ગિફ્ટ છે, હું જોઉં ખરી. અંદરથી ખોલ્યું, અંદરથી છીપલાઓનો રેસ્પેક્ટ હતો, તૂટેલા છીપલા. તેની પોતે બનાવેલું અસ્તવ્યસ્ત તૂટેલા છીપલા. તે જાતે બનાવ્યું. સો મચ થેન્ક યુ ડેડ. રિયલી મારા જીવનની આ ધન્ય ક્ષણો છે. જો તો તમે બધા દુકાનેથી લાવેલી ગિફ્ટ આપી, તેણે તો જાતે બનાવી. થેન્ક યુ ડેડ સો મચ. બીજી એક ગિફ્ટ હતી અંદર, એક પરફ્યુમની નાની બોટલ હતી, વપરાય કોના ભાગની ખાલી હતી, 5 ભાગની હતી. લવલી, કેટલી સરસ પરફ્યુમ તમારે માટે લાવ્યો. મને પરફ્યુમ બહુ ગમે છે. કારણ આજે મેં ટીવી બદલી ગયો તો શિક્ષિકા ટેટની સાથે, અને પછી વાત કરે છે ટેટ કેવો છે, ટેટ શું હતો, પહેલા ધોરણમાં શું હતો. અને બધા વિદ્યાર્થીઓનો દ્રષ્ટિકોણ બદલે. પહેલી વખત ટેટ માથું ઊંચું કરીને ઊભો થાય છે. શિક્ષિકાઓ ટેટ, બધાને ક્લેપ્સ, તાળીઓ પાડીને વધાવો.
જિંદગીમાં પહેલી વખત ટેટની જે ભીનાશ હતી આંખની એ જતી રહી. પછી તો કોઈ પણ મોકો આવે એટલે શિક્ષિકા પેલું કામ એવું કરે, ટેડે આ કર્યું છે, ટેડ આમ કરે છે, ટેડ આમ કરે છે. અને ખરેખર ટેડથી સરસ રીતે કર્યો. 9 માસિક પરિણામ આવ્યું. ટેડ વોઝ ધ ફર્સ્ટ ક્લાસ મેળવ્યો હવે. ખૂબ એનું એપ્રિશિએશન કર્યું. અને જ્યારે 9મું ધોરણ 5મું ધોરણ પાસ થયો, એન્યુઅલ એક્ઝામ લેવાની, he stood first in the school. He stood first in the school. અને હવે જ્યારે પ્રમાણપત્ર લેવા માટે ટેડ આવે છે ત્યારે એક શિક્ષિકાને વાળી પડે છે, ખૂબ રડે છે. શિક્ષિકા ખૂબ રડે છે. એક ભાવવાહી દ્રશ્ય ઊભું થાય છે. ટેડ જતો રહે પછી તો 2-3 વર્ષ દરમિયાન એની પ્રગતિ એવી છે, 4-5 વર્ષ પછી પછી એનું ત્યાં પણ એક બોર્ડ હતું. અને એક દિવસ સવારની અંદર ફોટો જોવાનું ટેડ આવે છે, શિક્ષિકાને પગે લાગે છે, આઈ સ્ટુડ ફર્સ્ટ ઇન ધ સેન્ટર. શું વાત છે ટેડ! ખૂબ જ આનંદને આપીને વધાવી દીધું શિક્ષિકાએ, એનું એપ્રિશિએશન કર્યું. આને લઈને 5-7 વર્ષ થઈ ગયા. અને એક વખત એને કોલ આવે છે, મેડમ આર યુ ધેર? આઈ એમ કમિંગ ટુ યુ. યસ ટેડ. યસ. ટેડ આવે છે, સાથે બ્યુટીફુલ છોકરી કાર્ડ આપે છે, અમારું વેડિંગ સેરેમની આવતીકાલે છે, આપણે આવવાનું છે. શિક્ષિકા જાય છે, કારણ કે હી વોઝ નાવ ટેડની જે સહી હતી એમાં પત્રિકામાં નીચે કંકોત્રીમાં હી વોઝ ધ ડોક્ટર ઓફ ધ સિવિલ હોસ્પિટલ, ત્યાંની મેઇન હોસ્પિટલના ડૉક્ટર એ બની ગયો છે. ઘણા બધા સેલિબ્રિટી સાથે શિક્ષિકા હૃદય પગે જાય છે. જેવી બેસે છે ટેડ અને એની વાઈફ બે પગે એટલે સેરેમનીની શરૂઆત અને પગે લાગવાથી થાય છે. અને પગે લાગે છે, મેડમ યસ, તે મને આજથી 10 વર્ષ પહેલાં જે પરફ્યુમ આપેલું એ આ પરફ્યુમ લગાડીને મારું છું. ટેડ કહે છે, તે દિવસે હું અધૂરી બોટલ કેટલી આપી કે મારી માનું પરફ્યુમ એને વાપરેલો એ મેં તમને કહ્યું છે. આજે મને એ મારી માની સુગંધ તમારા યાદ છે. શિક્ષિકાએ એને આશીર્વાદ આપવા માટે હાથ ઊંચો કર્યો ત્યારે એના હાથમાં તૂટેલા સંકળાવાનો દ્રશ્ય હતો. ધીસ ઇઝ ધ નિષ્ઠા, ધીસ ઇઝ ધ વે. હનુભા એના ક્લાસમાં, વિરમગામની સ્કૂલમાં હનુભા ક્લાસ લેતા હતા. દરબાર વડ અને વટ બેનો સુમેળો એવો. અને એ વખતે ધીરુભા આવે છે એક સગા, ઘરે જવાના બદલે સ્કૂલે આવી ચીઠી આપે છે, સાહેબ દેખ્યો મારે મળવું. સાહેબ ચીઠી વાંચાવીને મૂકી દે. ધીરુભાઈ ઇશારો કરે તો ખુરશી ઉપર બેસો. ક્લાસ પૂરો થાય. ધીરુભાઈને લાગી એવું આ કેવો હકો છે, હું મળવા આવ્યો છું, મેં ભિખારી નથી ને તેનો સગો છું. અને એટલી કડસી એનામાં નથી કે મને જેસી નામ કરે કે હાથ મિલાવે પછી પોતાનું કામ કરે. એવો બધો હું મળવા આવી ગયો છે, મોટો સાહેબ થઈ ગયો છે. સમસમીને બેસી ગયો. હનુભાઈ ક્લાસ પૂરથી ભૂમિથી શીખવાડતા હતા. આવીને ધીરુભાઈ કહે છે, તમને તકલીફ પડી હશે, હું તમને મળ્યો નહીં, રામ રામ. પણ મારું જે કામ છે અહીંયા, હું તમારો સગો તો હું શિક્ષક હતો, મારું એક કર્તવ્ય હતું. સોરી ધીરુભાઈ, માફ કરી દો. ધીરુભાઈ ઠીક છે, ઠીક છે. તમે આ હું કામ એટલું બધું અંદર ઓળખો થઈ ગયા? તો કે યાદ રાખો ધીરુભાઈ, જિંદગીની અંદર જે કર્તવ્ય નિષ્ઠાની મોજ છે ને એ લેતા આવડે ને તો જિંદગી ભરી ભરી થઈ જાય છે. હું લઈ ગયો હતો. પ્રેમ અને આનંદ આ બેનું મિશ્રણ જો એથી મળતું હોય ને તો શિક્ષકના વ્યવસાયમાં છે એવું માનતો હતો. અને હું એવો નહોતો ઈચ્છતો કે 1 કલાક પણ એ મારો પીરિયડ બંધ રાખી મારો પ્રેમ અને આનંદ છે ને હું જતા કરું. એટલો મને આનંદ મળે છે. એટલે હું તમને મારા ક્લાસ પછી મળું છું. આવજો. હા, એ કામ છે ના. ધીરુ જ્યારે જતો હતો ધીરુભા ઘરે એટલે એ જ વિચાર કરે, પ્રેમ અને આનંદ
આનંદ જ્યાં મળતા હોય એ તો જિંદગી છે. મારે શિક્ષક થવું છે. ઘરે ગયા મોટા બાપા એ ધ્રાંગધ્રા હતા અને મળવા આખો કુટુંબ હતું મોટું. મોટા બાપુ મારે શિક્ષક થવું. આપણા બધા શિક્ષક કંડક્ટર થાય છે, મંત્રી થાય, કોન્સ્ટેબલ થાય. એ તારે થવું ને એવું તને હમણાં વાત લગાડી દેવાનું છું, પણ તું શિક્ષકનું રહેવાનું એ આપણું કામ એ તો આપણી જાત. કોઈ એટલું કહી દે તો આપણે સહન કરી શકીએ. અને બીજું, શિક્ષકમાં મોટી વાત છે માતૃત્વનું હૃદય. એ છે તારું. તમે જરાક ક્યાં જોવામાં થઈ જાય ધીરું શિક્ષક થવું છે. ધીરું બાપા કે લાગે મને ટ્રાય કરવા દે, જો નહીં થાય તો આવતો વર્ષે પાછો કોન્સ્ટેબલમાં ભરતી થઈ જઈશ. ધીરુભાને લાગી પડશે. શિક્ષક થવું સહેલું નથી, જોઈએ. અને એ પછી ચૌધરી સ્કૂલમાં રાજકોટ ભણે છે. ઘણા ઠેકાણે ભણ્યા. ચૌધરી સ્કૂલમાં ભણી અને એડમિશન લીધું, પીટીસીમાં એડમિશન લીધું અને એની નિમણૂક થઈ રાજ સીતાપુર પાસેના પ્રતાપપુર ગામની અંદર. તરતા શિક્ષક એક જ આવ્યા. સ્કૂલમાં તો કંઈ ઠેકાણું નહોતું, કારણ કે 44માં સ્કૂલ સ્થપાણી હતી, પણ ઘોડાના તબેલામાં હતો ક્લાસ એક. ધીરુભાઈ આવે છે ગામને ત્યાં ત્યાં દરબાર માસ્ટર આવ્યો એટલે આપણા છોકરાના ઢીંઢા ભાંગી નાખશે. ગમે એમ કરીને એને કાઢો, કોઈ બોલાવે નહીં. આ રામ રામ કરે તો ગામનો કોઈ મને ઊંચો હાથ કરે નહીં. પૈસા લેવા છતાં કોઈ દૂધ આપે નહીં. અને આ તો પાછો વચનો કટકો હોય દરબાર. એ લઈ સહન થાય નથી, પણ એને નક્કી કર્યું બસ શિક્ષક થવું છે, મારે થવું છે. ભૂલી જવાનું. 1 મહિનો સુધી એ દશા રહી. પછી એને થયું કે શરૂઆત વિદ્યાર્થીથી કરો. અને પછી એને એ વિદ્યાર્થીઓની સાથે રમત રમતા રમતા એનો વિશ્વાસ સંપાદન કર્યો. એને શીખવાડવા માંડ્યો. રાતે ક્લાસ લઈ અને એની સાથે વાર્તાઓ કરવા માંડ્યો. ગામને થયું છે કંઈક નોખી માટીનો માણા. પછી ધીમે ધીમે ગામ નજીક આવી વાર્તા લાંબી છે, કારણ કે એમાં સમય ન જતો એટલે થોડી કરું. પણ 2 વર્ષની અંદર એ ગામમાં 4 શાળાના રૂમ એને બનાવડાવી દીધા ગામની અંદર. આ શિક્ષકની તાકાત છે. એ ગામની અંદર એણે જોયું કે તળાવ હતું જૂનું, પણ તાળો તૂટેલો હતો. અને પૌરાણિક કાળનું તળાવ હતું. પાછો પાણી થયું, ખેતી સારી થઈ, લોકોને વિશ્વાસ હતો. 700 માણસની વસ્તીવાળા ગામમાં એણે કીધું કે 6 વર્ષથી 14 વર્ષ સુધીનો કોઈ છોકરો સ્કૂલે ના આવતો ન હોય. અને એને સીધી કહી રાત્રિ શાળા શરૂ કરી. આ 1961ની વાત છે. રાત્રિ શાળા શરૂ કરી. માણસ લઈને બધાને લખાવે, શીખવે. આખા ગામને મારે ભણતું કરવું છે. ઘણું વાત લાગે. ગામની બાજુની સુંદર બધાનું મન બનાવ્યું. વાત કર્યું, ખૂબ એને કર્યું કામ. અને એ ગામ આદર્શ ગામ તરીકે રાજ્ય સરકારનું પારિતોષિક જીતી લેવું. અને એ પછી એને ગામની અંદર જ્યારે બહુમાન કરવામાં આવ્યું તે દિવસે એને એટલી વાત કરી કે હજી આપણા ગામની અંદર જે ખેતી છે એ નબળી છે. ગામમાં ખેતીની શરૂઆત કરી. પ્રાકૃતિક કૃષિ, રાસાયણિક કૃષિ ઓછી થાય એના પર ખૂબ ડેવલપ થયું. અને એવો સિલેક્ટ રાષ્ટ્રીય લેવલે બેસ્ટ શિક્ષકનો એવોર્ડ એને આપવામાં આવ્યો. જ્યારે નિવૃત્ત થયા ત્યારે કોકે કીધું કે હવે તમારા વતનમાં જવું છે ને? છોકરા હાથવે જ બોલ્યો, હું તો અહીંયા જઈશ. અને પછી એને મોટા બાપુને સમારંભમાં બોલાવ્યા. ખૂબ જ વયોવૃદ્ધ થઈ ગયા હતા. અને ધીરુભાઈ એને પગે લાગ્યા, શિક્ષક થવું સહેલું છે. બાપુ, તમે મને કીધું હતું શિક્ષક થવું સહેલું નથી, પણ જાત હોવી દઈએ શિક્ષક થવું સહેલું છે. આ વિદ્યાર્થી નિષ્ઠા, આ પ્રસંગ જે વસ્તુ આપણી સામે આવી છે એ એક માટીનો એક પિંડો હોય અને કુંભાર કેટલી સલુકાઈથી એને ચાંદલો ફેરવતો જાય, આંગળીઓનો કસરત કરતો જાય અને પિંડમાંથી જાત જાતના વાસણ બનાવે. દરેક પિંડના માટીના ગુણધર્મ જુદા હોય, દરેકના અભિગમ જુદા હોય બાળકોના, દરેકની તાસીર જુદી હોય, તસવીર જુદી હોય. કુંભારને ખબર છે કે માટીને કઈ રીતે કસરવી, માટીને કઈ રીતે મસળવી અને એમાંથી એક સુંદર મજાના પાત્રનું સર્જન કરે છે. અને એ નિભાવવામાં પાટીને જ્યારે આવે છે ને
ત્યારે જે આ કુંભારની આંખમાં જે એક તૃપ્તિનો વધકારનો જે આનંદ હોય છે ને એ જોવા મળે છે. આ સૌભાગ્ય બીજા કોઈને મળતું નથી જે આપણને શિક્ષકને મળે છે. એક નવા ટીચર આવ્યા, જોયું વિદ્યાર્થીઓ બધા જવા દો, વિદ્યાર્થીઓને વાત કરી, તમે 2 કાગળ લાવો, મોટા મોટા કાગળ લાવો, અને કીધું કે તમે 20 છોકરાઓ છો, એકમાં 10, બીજામાં 10 નામ લખો, વચ્ચે જગ્યા રાખો. અને પછી કીધું કે દરેક નામની નીચે તમને એ બાળકમાં શું સારું દેખાય છે તમારા મિત્રમાં એ લખો. લાંબો ટાઈમ છે બિલકુલ પૂરું કર્યું, કાગળ લઈને ટીચર ચલાવી. અઠવાડિયા પછી એને પોતે હાથે દરેક વિદ્યાર્થીના નામનો એક કાગળ બનાવ્યો અને બીજા વિદ્યાર્થીઓએ એની માટે શું લખ્યું છે એ અક્ષરો સરળ દરેક વિદ્યાર્થીને આપ્યું. જે વિદ્યાર્થીએ જોયું ત્યારે મારા માટે આટલો સારો અભિપ્રાય છે બધાનો, હું શું આવો છું સદગુણી, બધાને મારા માટે આટલું સન્માન છે, then I should be very much polite to everybody. મારે બધા પ્રત્યે બહુ સૌમ્યતાથી લેવું જોઈએ. એનું વર્તન બદલી ગયું, દરેક વિદ્યાર્થીનો બીજા વિદ્યાર્થીઓ સાથેનો સંબંધ બદલી ગયો, વર્તન બદલી ગયું, રહેણી બદલી ગઈ, આદાન પ્રદાનનો એક ભાવ ઉભો થયો. વિયેતનામનું વોર આવ્યું છે અને વિયેતનામના વોરમાં એ જ ગામનો એક સૈનિક શહીદ થઈ ગયો અને એ શહીદ થયેલા એ સૈનિકનું ડેડ બોડી આવે છે, આખું ટાઉન ભેગું થાય છે, ઊભા રહી અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે. ત્યારે એ પણ જાય છે અને કારણ કે એનો વાતો વિદ્યાર્થી હતો, માર્ક ડિયર માં તું દેશ માટે જતો રહ્યો, આઈ લવ યુ માય ચાઇલ્ડ, આઈ લવ યુ ટુ ગણીને ત્યારે લશ્કરી જવાનની બાજુમાં ઊભો હતો, તેની પાસે આવે છે, તમે માર્કના 9મા ધોરણના શિક્ષિકા છો? તો કે યસ. તો માર્ક તમારી માટે ઘણું બધું કહેતો હતો. સેરેમની પૂરો થાય છે ત્યારે ફરી પાછળ આવે છે, તમે માર્કના 9મા ધોરણના શિક્ષિકાને હાથ તેને પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢે છે. માર્કની પત્નીએ મને આપ્યો છે, માર્કે મને ડેડ બોડીમાંથી આપ્યો છે અને આજે રજૂ કરવાનું કીધું. કેટલી બધી સેવાઓને લગાડેલો કાગળ હતો જે 9મા ધોરણની શિક્ષિકાએ એ વખતે કાગળ આપ્યો તો તારા માટે આવો અભિપ્રાય છે બધાનો કે બોર્ડર ઉપર જ્યારે પણ કંઈ કન્ફ્લિક્ટ થાય અને નિરાશ આવે તો માર્ક છે ને ખિસ્સામાંથી કાગળ કાઢતો, એ વાંચી પાછો ઘડી વાળે મૂકી. આ કાગળ એના જીવનભરનો લડવા માટેનો એક સહારો, એક નાનકડા કાગળ કેટલી બધી ક્રાંતિ કરી. એ જ વખતે યુવતી એની બાજુમાં આવે છે, મારો હસબન્ડ પણ આર્મીમાં છે અને એ પણ આ કાગળ ધરાવે છે, તમે કહેલો. એને તો ત્યાં સુધી કે અમારા લગ્નનો આલ્બમ હતો ને એમાં પહેલો ફોટો આનો મૂક્યો છે. ધીસ ઇઝ ધ ચેન્જ. એક નાનકડી વાત, એક નાનકડી ક્રિયા આપણે કરેલી છે એ જિંદગીભર યાદ રાખે છે, કારણ કે હાઈલી એબ્સોર્બિવ માઇન્ડ છે. આપણે નથી કહું 20-25 જણ આપણે એમાં કહ્યું ન કહ્યું કોને ખબર છે. It is recorded, permanently recorded. અને આ વાત એક શિક્ષકના ભાગ્યમાં હોય છે. 5 જ મિનિટ છે. આ સદભાગ્ય આપણને મળેલું છે. શિક્ષક સૈનિક પેદા કરે, શિક્ષક રાજનેતા પેદા કરે, શિક્ષક વૈજ્ઞાનિક બનાવે, પણ આમાંનું કોઈ શિક્ષક ન બનાવી શકે. શિક્ષક જ શિક્ષકને બનાવી શકે, શિક્ષક જ સમાજની એક પ્રતિભાને બનાવી શકે. આવી તક આપણને મળી છે. એ સમયે તમને બધાને નમસ્કાર કરવા માટે મને થોડો સમય આપ્યો. વાતો તો ઘણી છે, પણ શિક્ષક છે ને હંમેશા સૂત્રાત્મક બોલે અને સૂત્રાત્મક જ સમજે, કારણ કે એની પાસે તો જ્ઞાનનો ખજાનો છે. એટલે હું તમારી સાથે આજે આદર્શ શિક્ષક વક્તા બનવાનો પ્રયત્ન કરવા માટે આવ્યો છું.
એસેસમેન્ટ તમારી પાસે છે, તમે પછી એસેસમેન્ટ કરશો. એટલે આ શિક્ષકની ભૂમિકા માટેની બીજા ઘણા એવા પ્રસંગો છે કે જે આપણને પુલકિત કરી દે, અંદરથી ગૌરવ પેદા કરે. એક ભાઈ બહુ સરસ વાત કરી કે પગાર વધે ને તો હાલ. પેલા શિક્ષક, ગાંધીવાદી શિક્ષક હતા, વાત સાચી છે, પોતાનું ગુજરાન ચાલે એના પગાર તો મળવા જ જોઈએ. ત્યારે એની એક વાત કરી કે તમે રેલવેમાં પહેલાં રેલવે સ્ટેશન ઉપર પાણી પાવાવાળા સ્ટીલના ગ્લાસ પીડા હોય, ઓલી માટીની નાઈટ ભરી હોય, એમાંથી આમ કરીને ટ્રેન આવે એટલે આમ પાણી પાય. એ પાણી પાવાનો પગાર પહેલાં 6 રૂપિયા હતો. એ પછી પગાર વધારાયો અને 60 રૂપિયા થયો. 600 ટાઈમ્સ ઇન્ક્રીમેન્ટ. પણ પગારવાળો પાણી પાવાનો જે હતો એનું સ્થાન તો એ પાણીની કોટડીમાં જ હતું. એ કંઈ સ્ટેશન માસ્ટરની બાજુમાં નહોતો બેસતો. પગાર વધે એટલે મોભલ નથી વધતું, પગાર વધે એટલે સ્ટેટસ નથી વધતું, પગાર વધે એટલે પ્રતિભા નથી વિકસતી. એક પેરામીટર છે પગાર, પણ એની સામે સર્જનની જે ટેવ, જે એટીટ્યુડ પડે છે ને, એ બીજા કોઈ વ્યવસાયમાં પણ પડે. સતત વધતા રહેવાનો એટીટ્યુડ. એક વખત છોડવો હોય, એ છોડવો બીજમાંથી વૃક્ષ બને, છોડ બને, ડુંડા આવે, લણણી કરી દાણા આવે, 1,000 દાણા થયા. આ વધવાની પ્રક્રિયા છે ને, એ છોડમાં જ્યાં સુધી છે ને ત્યાં સુધી એના અસ્તિત્વનો આદર છે. যদি છોડ નાનો વધવાનો બંધ થઈ જાય અને ખેડૂતે મૂળિયામાં કંઈક રોગ લાગ્યો, કોહવાનો રોગ લાગ્યો, ઉપાડીને ફેંકી, જેથી વધવાનું બંધ થઈ ગયું તેથી માણસ નિર્જીવ થઈ જાય. આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આપણને સતત વધવાનો મોકો મળે છે આ વ્યવસાયમાં. અને એટલે હંમેશા જે વધે છે ને એ જીવંત રહે છે. વધે છે ને એ સૂર્યપ્રકાશમાંથી હંમેશા શક્તિને સંગ્રહિત કરી શકે છે. એ યુનિવર્સમાંથી શક્તિને સંગ્રહ કરે, એ સમાજની આજુબાજુમાંથી શક્તિનું કેન્દ્ર બની જતો હોય. આ ગૂઢ વાતો છે. કદાચ આપણને આનો અહેસાસ નહીં થતો હોય, એની આપણને પ્રતીતિ નહીં થતી હોય, પણ આ શાશ્વત પ્રક્રિયા છે કોઈ પણ જીવંત વસ્તુ સાથે. એ આપણે બધા કરતા રહેલા છીએ. એટલે એવા શિક્ષકોની આજે ટ્રેનિંગના ભાગ તરીકે મારે પણ થોડી ધાર કાઢવાનો મને સમય મળ્યો છે. તમારી સાથે બેસી થોડી આવી એવી નાનકડી વાતો કરી. આ 5 નિષ્ઠામાંની એક નિષ્ઠા છે વિદ્યાર્થી નિષ્ઠા. પછીની જે નિષ્ઠાઓ છે વિષય નિષ્ઠા, સંસ્થા માટેની નિષ્ઠા, સમાજ માટેની નિષ્ઠા, ઈશ્વર પ્રત્યેની. આ નિષ્ઠાઓ આપણે નહીં કરીએ તો કોઈ ઓછો પગાર નથી દેવાનો, કે આપણને સમાજ કોઈ આપણી પર માંચવા જોવાનું નથી, કારણ કે સમાજને ખબર છે હું ભણાવું છું અમારા છોકરાને. પણ અંદરથી જે અવાજ આવે છે, અંદરથી જે અહેસાસ આવે છે ને, એ અનુભૂતિનો વિષય છે, શબ્દોનો વિષય નથી. ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે અમને આજે તક મળી છે ભગવાન, એને અનુરૂપ અને એને માટેના યોગ્ય ક્વોલિફાઈડ અમને હંમેશા બનાવતો રહે.